શહેરમાં ગત વર્ષે આવેલા પૂર બાદ સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કર્યું હતું। આ કમિટીની સૂચનાના આધારે આજવા સરોવરની મજબૂતાઈ ચકાસવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીઓફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરાવાયું હતું, જેમાં પોલાણ કે ભંગાણની માહિતી મેળવવા 5 સ્થળે ફીઝોમીટર મુકાશે। આજવા સરોવર 135 વર્ષ જૂનો ડેમ છે, જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું। ગત વર્ષે શહેરમાં આવેલા પૂર બાદ સરકારે નવલાવાલા કમિટીની રચના કરી હતી। આ કમિટીની સૂચના અનુસાર વીએમસીએ ખાનગી કન્સલ્ટન્ટ મારફતે જીઓફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરાવ્યું હતું, જેમાં ઈઆરટી પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો। ઈઆરટીમાં સેન્સર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વેવ્સને પસાર કરવામાં આવે છે, જેનાથી ડેમમાં કોઈ પોલાણ કે ભંગાણ હોય તો જાણકારી મળી શકે। આ અંગેનો ડ્રાફ્ટ રિપોર્ટ આપી જતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કન્સલ્ટન્ટ અને ગેરીને અભિપ્રાય માટે મોકલી અપાયો હતો। તેઓ દ્વારા ડેમનું પોર વોટર પ્રેશર, વોટર હેડ માપવા માટે ફીઝોમીટર મૂકવાની સલાહ અપાઈ છે, જેના આધારે ડેમમાં 5 સ્થળોએ ફીઝોમીટર મૂકવાની કામગીરી શરૂ કરાશે। આ કામગીરી લગભગ 1 થી 1.5 મહિનામાં પૂર્ણ થઈ જશે। આપણે જે રીતે કીધું કે ફીઝોમીટર મૂકવાની જે ફીચર છે, આ ફીઝોમીટર એક્ચ્યુઅલમાં છે શું ને કેવી રીતે, શું એનાથી શું ફાયદો થશે, શું જાણકારી મળી શકશે આપણને? ફીઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રા અને મેઝર કરતું હોય છે। એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે પીઝોમીટર મૂકીએ અને જ્યાં આગળથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે કે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ એ બાબતની અંદર એ આપણને એને આપણે નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ છીએ। ફીઝોમીટર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટનું છે કે પછી બહારથી કેટલી કિંમતનું આ લેવામાં આવ્યું છે? હાલમાં પીઝોમીટરના ટેન્ડર પણ કરવામાં આવેલા છે અને ટેન્ડર મંજૂર પણ થયેલા છે। પીઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે, એટલે જ પીઝોમીટર મૂકવામાં આવશે અને એ તમામ પીઝોમીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજિસ્ટર કંપની સાથે એ લઈને કામગીરી કરવામાં આવશે। એક જ ડિવાઇસીસ આવશે કે પછી કે અલગ અલગ સ્થળ પર આ ડિવાઇસીસ મૂકવામાં આવશે? હાલમાં આપણે 5 જગ્યાએ પીઝોમીટર મૂકવાનું પ્રિલિમિનરી આ રિપોર્ટ જે આવ્યો એની પહેલાં 5 જગ્યાએ પીઝોમીટર આપણે મૂકીશું એ મુજબના આપણે ટેન્ડર કરીને મંજૂર કરેલા છે। રિપોર્ટમાં પીઝોમીટરની સંખ્યા વધારે બતાવવામાં આવી છે। પહેલાં 5 પ્રાથમિક તબક્કે 5 મીટર ઇન્સ્ટોલ કરીશું અને એમાં વધારે જરૂરત જણાશે તો ફરીથી એને ફરી વહીવટી પ્રક્રિયા કરીને કામગીરી કરવામાં આવશે। કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ? હાલમાં પીઝોમીટરના વર્ક ઓર્ડરની બધા આપવામાં આવેલા છે, એનું જે લેબોરેટરી ટેસ્ટિંગ અને કરવાનું હોય એની કામગીરી ચાલુ છે। આવનારા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ 1 થી 2 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે। અચ્છા, આ ડ્યુરેબલ છે કે પછી એની પાછું મેન્ટેનન્સ માટે લાખોનો ખર્ચો થશે? ના, 100% ડ્યુરેબલ છે। એની પ્રોક્યુરમેન્ટ કોસ્ટિંગ પણ એટલી બધી હાઈ નથી અને મેન્ટેનન્સ કોસ્ટિંગ ખૂબ જ ઓછી છે અને સામાન્ય તો દરેક ડેમની અંદર આ ઉપયોગ થતા હોય છે।